આજે મારે દુઃખ સાથે કહેવું પડે છે, માણસમાં થોડીક બુદ્ધિ વધે ને અને શું બોલે છે કે આઈ ડોન્ટ બિલીવ ઇન ગોડ, હું ભગવાનમાં માનતો નથી. તને 9 મહિના તારી માતાના પેટમાં સલામત રાખ્યો એ કોણે રાખ્યો? આજે આપણું મગજ ચાલે છે, કોણ ચલાવે છે? મગજ ખાલી કવરેજીરેની બહાર જતું રહે ને, હેલો હેલો કરો, કશું સંભળાય નહીં. હમણાં હું સ્ટર્લિંગ હોસ્પિટલમાં એક ભાઈની ખબર કાઢવા ગયો. આઈસીયુમાં ગયા, કોમામાં 30 પથારી હતી, 30 જણા કોમામાં સુતા હતા. કોમા એટલે ખ્યાલ છે ને, બોડી હોય, મન બન કશું હલતું નથી, જતા રહ્યા છે ગ્રેવિટેશનની બહાર. અને નર્સિસ મેલ ફિમેલ બધા સર્વિસ કરતા હતા, એ લોકોની ટ્રીટમેન્ટ. ડોક્ટરને મેં પૂછ્યું આમાંથી કેટલા બહાર આવશે? કે ગોડ નોઝ. સારા ડોક્ટરો પણ છેલ્લે એક શબ્દ શું બોલે છે? ગોડ નોઝ. ભગવાનને પ્રાર્થના કરજો, વી હેવ ડન અવર ટ્રીટમેન્ટ. ભગવાને ધાર્યું હશે થશે. ભાઈ ક્યાં ગયું તમારો MBBS? ક્યાં ગઈ ટેકનોલોજી? પછી મેં પૂછ્યું કે તમે દવા કરો છો તો લાભ? એ કે પેશન્ટને થાય કે ના થાય, હોસ્પિટલને લાભ થાય. એટલે વેન્ટિલેટર વાળાની દવા તો ચાલુ રાખીએ જ છીએ. અહીંયા બેઠેલા બધાને મારી વિનંતી છે કે ભગવાનમાં પૂર્ણ શ્રદ્ધા, તમે જે ભગવાનને માનો છો, જે માતાજીને માનો છો, ભગવાનમાં પૂર્ણ શ્રદ્ધા વિશ્વાસ. વિડીયોકોનના માલિક વેણુગોપાલ દૂત, અજીઝ પ્રેમજી વિપ્રોના માલિક, એ શું કહે છે? માનવીય તાકાત કરતા ઈશ્વરીય તાકાત અનેક ગણી વધુ છે. આપણી તાકાત કેટલી? ભગવાન એક ભૂકંપ લાવે ને સીધા થઈ જાય, એક સુનામી આવે ને તમે કહો સ્વિમિંગ જા, સુનામી જા, તારું સ્વિમિંગ કામ લાગવાનું સુનામીમાં? ભગવાનની તાકાત કેટલી ને આપણી માનવ જાણે મેં કર્યું કરતલ બીજો કોઈ, કશું ચાલશે નહીં. કલામ આટલા બુદ્ધિશાળી હતા છતાં રોજ અડધો કલાક પ્રાર્થના કરતા. અડધો કલાક. 50 વર્ષમાં એક દિવસ કલામે ટીવી જોયું નથી. દરેકે ભગવાનને માનવું જ. એની શક્તિ, આપણી બુદ્ધિ પૂરી થશે ને એમની તાકાત શરૂ થશે. દ્રૌપદીનું નામ સાંભળ્યું છે ને? વસ્ત્રારણ થતું હતું ભર સભામાં. 5 પાંડવેના પતિ હતા, યુધિષ્ઠિર ને ભીમ ને નકુલ ને સહદેવ ને અર્જુન, બધા હારી ગયા, બધા સામે જોયું, કોઈ બચાઈ ના શક્યા. અને દુશાસન સાડી ખેંચે ભર સભામાં, વસ્ત્રાહરણ કરતો હતો, નિર્વસ્ત્રી કરતો હતો. ભીષ્મ સામે જોયું, ભીષ્મ નીચે જોઈ ગયા. ધૃતરાષ્ટ્ર આંધળો હતો, શું મદદ કરી શકે? દ્રૌપદીએ પોતાની સાડી પકડી રાખી બચવા માટે. કોઈક સ્ત્રી પોતાની આબરૂ બચાવવા માટે આ જ પ્રયત્ન કરે. અને દુશાસનમાં 10,000 હાથીનું બળ હતું, મહાભારતમાં લખ્યું છે. 10,000 હાથીની તાકાત. એક સ્ત્રી કેમ નહીં બચી શકે એનાથી? દ્રૌપદીના હાથમાંથી સાડી છટકી અને દ્રૌપદીએ સાડીનો પાલવ છેડો પોતાના મોઢામાં દાંતથી દાબી રાખ્યો કે મારી આબરૂ બચે, ભર સભામાં નિર્વસ્ત્ર ન થઈ જવું. અને છેવટે દાંતમાંથી પણ સાડી છટકી. અને એ સમયે દ્રૌપદી છેલ્લે બોલી, હે કૃષ્ણ લાજ રાખો. અંતરત કૃષ્ણ ભગવાન આયા, નાખી સાડીઓનો થપ્પો